નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મિત્રો મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ અત્યારે મિત્રો ખેડૂતો કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મિત્રો 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે મિત્રો। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મિત્રો। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના સ્વરોજગારીની તકો પૂરી પાડવા તેમજ મિત્રો જીવન ધોરણમાં સુધારો લાવવાનો હોય છે। આ યોજનાઓમાંથી મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના। આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના 2024। તેમાં મિત્રો ફોર્મ ભરી શકો છો અને અરજી પણ કરી શકો છો। જો મિત્રો તમારી અરજી પાસ થશે તો તમારા ખાતામાં સરકાર તરફથી મિત્રો 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત 2 લાખ રૂપિયાનું દેવું માફ। તો મિત્રો ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મોટા દાવા કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે, અમારી ચૂંટણીમાં જીત થાય છે તો ખેડૂતોને લોન માફી કરીને રાહત આપવામાં આવશે અને મહિલાઓને મિત્રો 8,500 ખાતામાં જમા કરવામાં આવશે। તો અનેક નાના મોટી જાહેરાતો વિવિધ પાર્ટીઓ દ્વારા મિત્રો કરવામાં આવી હતી, જેના મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પાર્ટીની સરકારો પણ મિત્રો બની છે। તો ખેડૂતોને સહાય પણ આપવામાં આવી નથી અને મહિલાઓને પણ તેની કોઈ પણ સહાય આપવામાં આવી નથી, જેથી કરીને વોટ લેવા માટે અનેક પાર્ટીઓએ મોટા મિત્રો દાવા કર્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે, જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનસિંહ વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે MSP વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો ડાંગરની નવી MSP ₹2300 નક્કી કરવામાં આવી છે, જે અગાઉની MSP કરતાં મિત્રો 117 વધુ છે। કપાસની નવી MSP મિત્રો 7,121 રહેશે। તેની બીજી બાજુ મિત્રો વિવિધતા એ માટે MSP મિત્રો 7,521 રૂપિયા હશે, જે પહેલા કરતા મિત્રો 501 રૂપિયા વધુ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો વરસાદી માહોલ વચ્ચે નવી આગાહીઓ સામે આવી છે। હવામાન વિભાગે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં આવનારા 5 દિવસ વરસાદી માહોલ રહેશે। ઓફશોર મિત્રો ટ્રક અને શિયર ઝોનની મિત્રો કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। તો સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ અને મિત્રો ગાંધીનગરમાં સારો એવો વરસાદ પડી શકે છે। મળતા અહેવાલ મુજબ સામાન્ય રીતે જે વરસાદ વરસે છે તેના કરતાં મિત્રો આ વર્ષે અત્યાર સુધીમાં 28% વધુ વરસાદ નોંધાયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં 4 દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે। અંબાજીના ગબ્બર પર્વત ઉપર 4 દિવસ માટે એટલે કે મિત્રો 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે। વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવેની સુવિધા બંધ રાખવામાં આવી છે મિત્રો। મેન્ટેનન્સ દરમિયાન મિત્રો 4 દિવસ સુધી મંદિર ખુલ્લું રહેશે અને ભક્તો પગથિયા ચડીને મિત્રો દર્શન કરી શકશે। કામગીરી પૂર્ણ થયા બાદ
ત્યારબાદ મિત્રો તારીખ 3/8/2024 ફરી રાબેતા મુજબ રોપવેની સુવિધા શરૂ કરવામાં મિત્રો આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂનું થોડું સેવન લાભદાયી હોવાનો અભ્યાસ મિત્રો ખોટો છે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે, જેની મિત્રો માહિતી મેળવીએ તો થોડા પ્રમાણમાં દારૂ પીવાથી હૃદય રોગ અને ગંભીર બીમારીઓનું જોખમ ઘટતું હોવાના અગાઉના અભ્યાસ મિત્રો ખોટા હોવાનું એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે। અત્યાર સુધીના ઘણા અભ્યાસોના મિત્રો તારણો ઓછી માત્રામાં દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનું કહેવામાં આવ્યું છે, પણ નવા રિસર્ચમાં આ તમામ અભ્યાસ વૈજ્ઞાનિક રીતે ભૂલ ભરેલા હોવાનું તારણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો દારૂનું સેવન સંપૂર્ણપણે સુરક્ષિત કોઈ પણ પ્રમાણમાં નથી તેવા મિત્રો સમાચાર સામે આવી ગયા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈ અપાયા આજે એલર્ટ। મિત્રો આજે પણ સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 28 જુલાઈ માટે મિત્રો વરસાદની આગાહી નથી। જ્યારે મિત્રો નવસારીની વાત કરીએ તો ગત રાતની ધોધમાર વરસાદ પડ્યો છે, જેને લઈ ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા। મિત્રો નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે દર વર્ષની જેમ શહેરના શાંતાદેવી વિસ્તારમાં વરસાદી પાણીની નદી વહેતી થઈ ગઈ છે, જ્યારે મિત્રો પૂર્ણા નદીએ ભયજનક સપાટી પણ વટાવી દીધી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટિકિટને લઈ બાળકો માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેની મિત્રો વાત કરીએ તો રેલવેને લઈ બાળકની ટિકિટને લઈ કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે। જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે। મિત્રો જો તમને લાગી રહ્યું છે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે। જો મિત્રો તમારે સીટ જોઈતી હોય તો તમારે મિત્રો આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે। 1 થી મિત્રો 4 વર્ષની વયના બાળકોને મફત મુસાફરી પણ કરી શકે છે તેવો મિત્રો આજે મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય મળશે। જો મિત્રો તમે પણ મોબાઈલ ફોન લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે મિત્રો તમને 6000 રૂપિયાની સહાય। તો મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા મિત્રો 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થાય છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે। થોડાક દિવસોમાં તમે કરેલી અરજી પર મોબાઈલની મિત્રો એપ્રુવલ થાય છે તો મિત્રો તમને આમાં બેંક અકાઉન્ટ નંબર ઉપર 6000 રૂપિયા જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્ય આ સહાય મળવા પાત્ર રહેશે। જો કોઈ ખેડૂત મિત્રો રૂપિયા 13000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો મિત્રો તેને કિંમતના 40% જેમાંથી બંનેમાંથી એટલે કે મિત્રો 5200 રૂપિયા અથવા તો મિત્રો 6000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય એટલે કે મિત્રો 5200ની સહાય મળવા પાત્ર થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની મિત્રો જાણકારી આપી હતી, જેમાં મિત્રો ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મિત્રો મુક્તિ આપવામાં આવી છે। અગાઉ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ મિત્રો 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલની ફિક્સ ચાર્જમાં મિત્રો રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરવા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે ખેડૂત હિતલક્ષી મિત્રો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં 30000 મોબાઈલ ફોન થશે બંધ। તો મિત્રો આજકાલ ઘણા લોકોને વીજ જોડાણો કાપી નાખવાના મેસેજ મળી રહ્યા છે। આ ઉપરાંત લોકોને KYC અપડેટ કરાવો તેવા પણ મેસેજો મળી રહ્યા છે। જોકે આ પ્રકારના તમામ મેસેજો ફેક છે અને તેઓ આધારે હજારો લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે। આ વાતને ગંભીરતાથી લઈને સરકારે દેશના અંદાજે 30000 જેટલા મોબાઈલ ફોન બંધ કરવા નિર્દેશ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ માટે મિત્રો તમે પણ ચક્ષુ પોર્ટલ ઉપર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો। એટલું જ નહીં મિત્રો, તમે આ સાઇટ પર કોઈ પણ સંભવિત છેતરપિંડી કે કૌભાંડ, આચારસંહિતા અને મોબાઈલ નંબરની પણ મિત્રો જાણ કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 6.65 લાખ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા। NFSA અંતર્ગત મિત્રો નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી
6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે મિત્રો બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો બ્લોક કરાયેલા રેશન કાર્ડને કેટલાક મૃતકોના નામ ચાલતા હતા, તેમાં મિત્રો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી। આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત KYC કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે। આ પહેલા મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો પણ સામે આવી છે। સૌરાષ્ટ્રમાં મિત્રો 1.38 લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી જોવા મળી હતી। આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને મિત્રો અનાજ પણ મળશે નહીં। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।